નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય, શ્રી એસ.ટી. ઝવેરી આર્ટ્સ કોલેજ, ઘર BSc 3, સબ્જેક્ટ સંસ્કૃત, સી 303, રઘુવંશનો 14મો સર્ગ અને વ્યાકરણ. રઘુવંશમાં 1 થી 14મા સર્ગમાં 50 શ્લોક અભ્યાસ કરવાનો છે અને વ્યાકરણ છે. ત્યારબાદ આપણે રઘુવંશના શ્લોકો પર જોયા પછી તેનું ભાષાંતર જોયા પછી આપણે રઘુવંશના સંદર્ભ વિશે ચર્ચા કરી હતી. ગયા 2 લેક્ચરમાં આપણે 4 રેફરન્સ અને ત્યારબાદ બીજા લેક્ચરમાં 3 રેફરન્સો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આજે પણ આપણને રેફરન્સો વિશે આગળ ચર્ચા કરીશું. જે આ પ્રમાણે છે. અત્યારે આપણો રેફરન્સ છે 34મા શ્લોકમાંથી લીધેલો. જોઈએ તો નિત્યમ પક્ષમ સહ વિકલવ વાતશીસમ દ્વલાચલમ ચિત્તવૃત્તમ. અર્થાત તેનો અનુવાદ છે, આમાં એક પક્ષીનો સ્વીકાર નહીં કરતા થતા દુઃખને લીધે તે હિંચકાની જેમ અસ્થિર વૃત્તિવાળો થાય છે. આ રેફરન્સમાં આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાંથી આવેલ છે. રામની માનસિક અવસ્થા વિશે કવિએ તેમાં કહેલ છે. આમાં એક પક્ષીનો સ્વીકાર નહીં કરતા થતા દુઃખને લીધે તે હિંચકાની જેમ અસ્થિર ચિત્તવૃત્તિવાળો થાય છે. તેની ચર્ચા આપણે હવે 14મા સર્ગમાં રામની માનસિક અવસ્થા વિશે કવિએ તેમાં કહેલ છે તેના સંદર્ભમાં. સંદર્ભ જોઈએ તો વનવાસ પૂરો કરીને પાછા ફરી રામે રાજ્યની ધુરા ધારણ કરી લીધી હતી. તેમને ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ રીતે રાજ્ય કરવા માંડ્યું. લોકવિચાર જાણવા માટે તેમણે જાસૂસની વ્યવસ્થા કરેલી. આ ભદ્ર નામના જાસૂસે એકવાર માહિતી આપી કે રાવણના ઘરમાં આવેલા દેવી સીતાને આપે સ્વીકાર્યો છે. તે સિવાય આપણા બધા જ કાર્યોની લોકો પ્રશંસા કરે છે. સીતાના કલંકની વાત સાંભળીને રામ દ્વિધામાં પડી ગયા. લોકનિંદાની ઉપેક્ષા કરવી કે નિર્દોષ પત્નીનો ત્યાગ, આમાંથી કોઈ પણ એક નિર્ણય રામ કરી શક્યા નહીં. આ અંગે કવિ કહે છે કે આમાં બેમાંથી કોઈ એક
પક્ષને નહીં સ્વીકારવી શકતા રામની દશા હિંચકાની જેમ અસ્થિર થઈ ગઈ છે. તેવું કવિએ વિવરણ આપ્યું છે. આમાં વિવરણ જોઈએ તો સંદર્ભ પછી વિવરણ જોઈએ. લોકનિંદાની ઉપેક્ષા કરવી કે સીતાનો ત્યાગ કરવો, એવા બેમાંથી એક પણ વિકલ્પ રામને ગમ્યો નહીં. સીતા નિર્દોષ છે અને તે પોતાના બાળકને જન્મ આપનાર છે. તેનો ત્યાગ કેમ કરી શકાય? વળી લોકનિંદાની ઉપેક્ષા કરવી યોગ્ય છે. પત્નીનો ત્યાગ કરવામાં પોતે ક્રૂર કહેવાય અને લોકમતની અવગણના કરે તો પોતે આદર્શ રાજા ના ગણાય. આને લીધે તેમના મનની દશા હિંચકા જેવી અસ્થિર અને ચંચળ બની ગઈ. હિંચકો જેમ ઘડીમાં એક બાજુ અને પછી બીજી બાજુ ઝોલા ખાય છે, તેમ રામનું મન ઘડીમાં એક વિકલ્પ તરફ અને ઘડીકમાં બીજા વિકલ્પ તરફ જવા લાગ્યું. રામના જીવનનો આ અત્યંત નાજુક પ્રસંગ હતો. કવિએ અહીં રામનું મનોમંથન અને ઘડીકભર અનિર્ણયતા સચોટ નિરૂપણ કર્યું છે. આ રેફરન્સમાં કવિ કાલિદાસે રામની મનોવ્યથા ઘડીકમાં એક આ તરફ ને ઘડીકમાં બીજી તરફ જતી રહી હતી. નિંદાના કારણે, લોકનિંદાના કારણે તે સીતાનો ત્યાગ કરે કે નહીં તે વિશે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. અને લોકનિંદાની ઉપેક્ષા કરવી કે સીતાનો ત્યાગ કરવો, એ બેમાંથી એક વિકલ્પ રામને ગમ્યો નહીં. પણ સીતા નિર્દોષ છે અને તે પોતાના બાળકને જન્મ આપનારી છે, તેનો ત્યાગ કેમ કરી શકાય તેવી ચર્ચા વિદ્યાર્થી મિત્રો આ રેફરન્સમાં કવિ કાલિદાસે સંદર્ભ અને વિવેચન દ્વારા આપણને જણાવી છે. તો હવે આ આપણો રેફરન્સ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ આપણે હવે બીજો રેફરન્સ વિશે ચર્ચા કરીએ, જે આ પ્રમાણે છે. આજનો બીજો રેફરન્સ છે
યશોધનાના યશોગીરીય એનો અનુવાદ જોઈએ તો યશરૂપી ધનવાળાઓને માટે યશ જ વધારે હોય છે. આ શ્લોકમાં આ પંક્તિ રઘુવંશના 14મા સર્ગમાં જ આવે છે. સીતા ત્યાગનો નિર્ણય લેતા રામની વિશેષ કવિએ આ વિધાન કરેલ છે, જેમાં યશરૂપી ધનવાળાઓને માટે યશ જ વધારે યોગ્ય લાગે છે. તે વિષયની ચર્ચા કરવામાં આવી છે. તો આપણે સંદર્ભો જોઈએ તો જાસૂસે રામ પાસે આવીને લોકમત જણાવ્યો. તેણે કહ્યું કે રાવણના ભવનમાં રહેલા સીતાને અપનાવ્યા છે. તે સિવાય આપના બધા જ કર્મોની લોકો પ્રશંસા કરે છે. આ સાંભળીને રામના હૃદય દિલ પર વજ્રઘાત જેવો પ્રહાર થયો. લોકનિંદાની ઉપેક્ષા કરવી કે નિર્દોષ સીતાનો ત્યાગ કરવો એ વિશે તે નિર્ણય લઈ ન શક્યા. ભારે મનોમંથન બાદ તેમણે નિર્ણય કર્યો કે પોતે સીતાનો ત્યાગ કરીને કુળના કલંકને દૂર કરશે. આ વિશે કવિ કહે છે કે યશરૂપી ધનવાળાઓને માટે પોતાના દેહ કરતાં યશ વધુ મહત્વનું છે. તો પછી ઇન્દ્રિયોના વિષયોની બાબતમાં તો કહેવું જ શું. રામે વિચાર્યું કે પોતાને લીધે ઇક્ષ્વાકુ કુળને લાગેલું કલંક બીજી કોઈ રીતે દૂર કરી શકાય તેમ નથી. આથી તેમણે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. આમ કરીને તેમણે
સીતાને માટે અનેક પોતાને માટે દુઃખ ઊભું કર્યું. કારણે તે યશોધન હતા. યશને માટે તેમણે વ્યક્તિગત સુખને ગૌણ માન્યું હતું. રઘુવંશના રાજાઓ યશની રક્ષા માટે દેહની પણ દરકાર કરતા નથી એ જાણીતું છે. દુનિયામાં માણસ સુખ સંપત્તિ કે શરીરનું રક્ષણ કરી શકતો નથી. આથી તે પોતાનું નામ ટકી રહે તેમ કરે છે. આ નામ એટલે યશ. સીતાનો ત્યાગ કરવાનો નિર્ણયમાં રામની પોતાની કે સીતાની દરકાર ન કરી પણ યશરૂપી દેહને મહત્વનો માન્યો છે. આવા માણસ માટે વિષયો કોઈ મહત્વના નથી હોતા. આ શ્લોક ચરણમાં અર્થાન્યાસ અલંકાર છે. કાલિદાસ ઉપમા માટે જાણીતો છે, પરંતુ તેના અર્થાન્યાસોમાં પણ તાજગી અને વ્યાપક અવલોકન જોવા મળે છે. અહીં આ રેફરન્સમાં કવિએ યશરૂપી ધનવાળા માટેનું વધારે યશ ધરાવતો રેફરન્સ વિશે વર્ણન કર્યું છે. રામે પોતાના કુળને કલંક લાગે નહીં તે માટે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં નિર્ણયમાં રામે પોતાની કે સીતાની દરકાર ન કરી પણ યશરૂપી દેહને મહત્વ માન્યો છે. આ માટે માણસ વિષયો કોઈ મહત્વ હોતા નથી. તે અહીં આ રેફરન્સ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ બીજો રેફરન્સ વિશે ચર્ચા કરીશું.
હવે પછીનો રેફરન્સ છે તવક્ષ્યામિ વૈદેહી સુતા પુરુષસુતામ સમોદ્રનેમિ પિતૃરાજ્ઞેય 39માં શ્લોકમાંથી લીધેલો છે રેફરન્સ, જેનો અર્થ થાય છે ગુજરાતી અનુવાદ. જેમ પહેલાં પિતાની આજ્ઞાથી પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તેમ હું સીતાનો ત્યાગ કરીશ. તે આ શ્લોક રેફરન્સનું ભાષાંતર છે. આ પંક્તિ પણ રઘુવંશના 14મા સર્ગમાંથી લેવામાં આવેલ છે. રામ પોતાના ભાઈઓને એ કહે છે, જેમ પિતાની આજ્ઞાથી પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તેમ હું સીતાનો પણ ત્યાગ કરું. તે અહીં આ રેફરન્સમાં દર્શાવેલું છે કવિ કાલિદાસે. રાજ્ય શાસન સંભાળી પ્રજાનું મનોરંજન કરવા રામને જાસૂસે સમાચાર કહ્યા કે રાવણના ભવનમાં વસેલા સીતાને રાખવા સિવાયના આપના બધા કાર્યોની લોક પ્રશંસા કરે છે. આ સાંભળીને રામને ભારે મંથન અનુભવ્યું. છેવટે તેમણે સીતાનો ત્યાગ કરીને કુળને લાગેલું કલંક દૂર કરવાનો નિર્ણય કર્યો. પોતાના ભાઈઓને બોલાવીને તેની માત્ર જાણ કરી. તે કહે છે કે તે કલંકને દૂર કરવા માટે હું સીતાનો ત્યાગ કરીશ. બાળકનો જન્મ થાય એવા તેનો સમય નજીક છે. છતાં અપેક્ષા વગર જેમ મેં પહેલાં પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તેમ તેનો ત્યાગ કરીશ. અહીં આ સંદર્ભમાં રામે સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લઈ લીધો છે. પોતાના ભાઈઓને બોલાવી તેમને જણાવી દીધું છે. આ સમયે સીતાને બાળકનો જન્મ થાય તેવો પણ સમય હતો નજીક. છતાં અપેક્ષા વગર જ જેમ તેમને પહેલાં પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તેમ સીતાનો ત્યાગ કરશે તેવી ચર્ચા રામે કરી. વિવરણ જોઈએ તો રામ જાણે છે કે સીતાનો પ્રસૂતિકાળ નજીક છે. છતાં રાજા તરીકે પોતાનું કર્તવ્ય નિભાવવા માટે
તેમણે તેનો ત્યાગનો નિર્ણય કર્યો. આ અંગે તે કહે છે કે પહેલાં મેં પિતાની આજ્ઞાથી પૃથ્વીના રાજ્યનો ત્યાગ કરીને વનવાસ સ્વીકાર્યો હતો. પહેલા પિતાજીના વચનના પાલનની ખાતર રાજ્યનો ત્યાગ કરતા રામ ખચકાયા ન હતા. એ જ પ્રમાણે કર્તવ્યને ખાતર સીતાનો ત્યાગ કરતા તેમને સહેજ પણ સંકોચ નહીં થાય. સમુદ્રની એટલે પૃથ્વી, સમુદ્ર જેની નેમી પરગી સીમા છે તે પૃથ્વીનો ત્યાગ કરનાર રામ માટે આજ્ઞાનું પાલન મહત્વનું હતું. સીતાનો ત્યાગ કરતા તે ધર્મ પાલનને મહત્વ આપે છે. અહીં ઉપમા અલંકાર દ્વારા વર્ણવેલું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ રેફરન્સમાં બે ઉદાહરણો કવિ કાલિદાસે આપેલા છે. રાજ્ય શાસનમાં સંભાળીને પ્રજાનું મનોરંજન કરનાર રાજાની જાસૂસ દ્વારા રાવણના ભવનમાં વસાવેલી સીતાને રાખવાના સિવાય આપણા બધા નિર્ણયો કાર્યોની લોકો પ્રશંસા કરે છે, પણ એક કાર્ય સીતાનું સ્વીકારવું એ તમને યોગ્ય લાગતું નથી, કલંક લાગે છે. તે કલંકને દૂર કરવા માટે કવિએ અહીં આ સુંદર ઉપમા અલંકાર દ્વારા પૃથ્વીનો ત્યાગ કર્યો હતો તેમ તે સીતાનો ત્યાગ કરશે તે વિશે આ રેફરન્સમાં ચર્ચા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ ત્રણેક રેફરન્સ વિશે આપણે જોઈ ગયા છીએ. હવે આપણું આજનું લેક્ચર અહીં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય હિન્દ.